અહીં દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન મથકની બહાર આવ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। જસુભાઈ, મતદાન કરીને આવ્યા છો, શું કહેશો? નમસ્કાર। આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્ર સુરક્ષા માટે અને રાષ્ટ્રના વિકાસ માટે અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે મતદાન કર્યું છે અને ભારતની ઉત્તરોત્તરી પ્રગતિ થાય એમાં મેં પોતે યોગદાન આપીશ। બિલકુલ જસુભાઈ, 21 છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર આપની સામે જે દિગ્ગજ નેતા છે કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા, આજે મતદાન થવા જઈ રહ્યું છે। જો કે અત્યારની જે સ્થિતિ જોવા મળી હતી અને પરિણામ કેવા રહેશે? પરિણામ 100% ભારતીય જનતા પાર્ટી તરફ રહેશે અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે ને એમાંય છોટાઉદેપુરનું કમળ આપણે સૌ સાથે મળીને 5 લાખ કરતાં વધારે લીડથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું। 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના મતદારોને શું સંદેશો પાઠવશો? આજે હું સમગ્ર છોટાઉદેપુર લોકસભાના મતદારોને વિનંતી કરું છું કે આપ સૌ રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્ર સુરક્ષા માટે મતદાન કરો અને રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરો એવી વિનંતી કરું છું। બિલકુલ, તો આ હતા જસુભાઈ રાઠવા। પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી તેઓ બહાર આવ્યા છે અને તેમને 5 લાખ કરતાં વધુ લીડથી વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના જે મતદારો છે તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા માટે અનુરોધ કર્યો છે। ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં। જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીજ, ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં। 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે। અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।